નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દરેક તરફ બેંક અને એલઆઈસીના લાખો કર્મચારીઓ રસ્તા પર છે, જેઓ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડને શ્રમિકોના હિત પર ઘાત સમાન ગણાવી હાયર અને ફાયરની નીતિનો વિરોધ કરી રહ્યા છે. આખરે શા માટે આ વિરોધ થઈ રહ્યો છે, શા માટે હડતાળ કરવાની જરૂર પડી, એના વિશે જો વાત કરીએ તો આ આંદોલનના મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલા 29 જૂના મજૂર કાયદા અને એની જગ્યાએ લેવામાં આવેલા 4 નવા લેબર કોડ છે. ટ્રેડ યુનિયનનો આરોપ છે કે આ નવા કાયદાઓ કામદાર વિરોધી છે અને તેનાથી કર્મચારીઓની નોકરીની સુરક્ષા જોખમાશે. યુનિયનના આગેવાનોનું કહેવું છે કે નવા કાયદા મુજબ મહિલાઓને નાઇટ શિફ્ટ કરવી પડશે અને મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતનના નિયમોમાં પણ કર્મચારીઓનું શોષણ થવાની ભીતિ છે. ત્યારે મજૂર સંગઠનોની માંગ છે કે નવા 4 લેબર કોડ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને જૂના કલ્યાણકારી કાયદાઓ ફરી લાગુ કરવામાં આવે. ત્યારે બીજી બાજુ સરકારનો તર્ક છે કે આ સુધારા 21મી સદીના ભારત માટે અનિવાર્ય છે અને તેનાથી રોકાણ તેમજ રોજગાર વધશે. ત્યારે બીજી બાજુ જે કહી શકાય કે 15,000 જેટલા 15,000 કરોડના જે બેન્કિંગ વ્યવહારો છે એ પણ આ હડતાળથી ઠપ થાય અને સામાન્ય જનતા અટવાય. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આ સુધારા ખરેખર પ્રગતિશીલ છે કે પછી શ્રમિકોના અધિકારીનું શોષણ? ત્યારે આ જ મુદ્દે આપણે આજે સીધા સંવાદ કરવાના છીએ. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે ગેસ્ટ જોડાઈ ગયા છે. જ્યાં સૌપ્રથમ હિતેન્દ્રભાઈ ભટ્ટ કે જેઓ એલઆઈસી યુનિયન અને ઉપપ્રમુખ CITUના ગુજરાતના ઉપપ્રમુખ છે તેઓ, આ સાથે રાજેશભાઈ વ્યાસ જેઓ બેંક કર્મચારી છે, મીનાક્ષીબેન સોની જેઓ અર્થશાસ્ત્રી છે. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સીધા સંવાદમાં સ્વાગત છે. શરૂઆત કરીશ રાજેશભાઈ આપનાથી કે જ્યાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે જે કહેવાય કે નવા જે નિયમો કર્મચારીને જે આવી રહ્યા છે તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. આજે જે કેન્દ્રીય સરકારે 29 મજૂર કાયદાઓ જે કર્મચારીઓ, મજૂરો, શ્રમજીવીઓના હિતોનું રક્ષણ કરનારા હતા અને તેમના ઉપર જે જુલમ ના થાય એની તકેદારી રાખનારા 29 શ્રમ કાયદાઓ હતા એને સ્ક્રેપ કરી નાખ્યા અને એને નવું રૂપાળું નામ આપ્યું 4 લેબર કોડ. એ 4 લેબર કોડમાં 29 શ્રમ કાયદાઓને સમાવી લીધા એવું કહે છે, પણ ડિસ્કાર્ડ કર્યા છે. એ લોકોને બિલકુલ કાઢી નાખ્યા છે અને જે નવા કાયદાઓ લેબર કોડ આવ્યા છે 4 લેબર કોડ એ કર્મચારી વિરોધી છે અને માલિકોના પક્ષે તરફેણ કરતા લેબર કોડ છે, જે અમને માન્ય નથી. જી, તો આપણી સાથે હિતેન્દ્રભાઈ પણ જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, સમગ્ર ભારતમાં જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે, આપની પ્રતિક્રિયા જાણવા માંગે છે. આપ શું કહીશો આ બાબતે? નમસ્કાર. સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝને આભાર માનીએ છીએ કે આ રીતે એક ગોષ્ઠીનો કાર્યક્રમ યોજો. પ્રશ્ન એ છે કે પહેલા તો ભારત બંધની જ્યાં સુધી વાત છે, ભારત બંધ એવો કોઈ શબ્દ કોઈ જગ્યાએ કોઈ ટ્રેડ યુનિયને વાપર્યો નથી. એવું કહેવાયું છે કે કામદારોનું અને કિસાનોનું સંમેલન જે યોજાયેલું એ યોજાયેલું સંમેલનમાં નક્કી કરેલું કે ભાઈ આ 4 લેબર કોડ જે છે એમના વિરુદ્ધમાં 12મી તારીખે 12મી ફેબ્રુઆરી હડતાલનું આયોજન કરવાનું. કામદારોનો અધિકાર છે હડતાલ કરવાનો, અને જ્યારે સરકાર કે એડમિનિસ્ટ્રેશન કે મેનેજમેન્ટ ક્યારે પણ કામદારોના હકો પર જ્યારે તરાપ મારે ત્યારે કામદારોનો હડતાલ કરવાનો અધિકાર છે. એટલે આજે હડતાલ હતી. ભારત બંધ આખો મુદ્દો આખો જુદો હોય છે, પણ ટ્રેડ યુનિયનોની હડતાલ હતી ખાસ કરીને. હવે આ હડતાલ એટલા માટે હતી કે ભારત સરકારે જે 21મી નવેમ્બર 2025ના રોજ જે 3 શ્રમ કાનૂન 2020માં અને 1 શ્રમ કાનૂન 2019માં એમ 4 શ્રમ કાનૂન પાસ કરેલા, ત્યાર પછી એમનો જે કાનૂન પાર્લામેન્ટમાં પાસ કર્યા પછી કોરોના સમયે એમણે એમના કાયદાકીય રીતે એમને આગળ વધી અને 21મી નવેમ્બરે અધિસૂચનાઓ બહાર પાડી અને હવે 1 એપ્રિલથી એ અમલ કરવાની તૈયારી છે. હવે આ કાનૂન જે છે
એ કાનૂન સરકારના જે દાવાઓ છે એ દાવાઓ અને ટ્રેડ યુનિયને એમનો જે અભ્યાસ કર્યો છે એમના દાવાઓ એ બંને એકબીજાથી વિપરીત છે. સરકાર જે પ્રચાર કરે છે એમાંનું આની અંદર કંઈ નથી. સરકાર જે રીતે એમની મશીનરી, એમનું મીડિયા, એમના મિનિસ્ટર્સ, એમના જે કંઈ પ્રચાર કરવાના સાધનો છે એ સાધનો દ્વારા એવો લોકોની અંદર ઠસાવવાનો પ્રયત્ન કરી રહી છે કે આ કાનૂન જે છે એ અમે સુધારા લાવીને જે શ્રમ સંહિતાઓ બનાવીએ છીએ એ કામદારોની ફેવરમાં છે. વાસ્તવમાં અમે પણ એમનો સ્ટડી કર્યો છે બહુ તલસ્પર્શી રીતે, ઊંડાણપૂર્વક અનુભવોને ધ્યાનમાં રાખી અને ભૂતકાળના જે કાંઈ મુદ્દાઓ હતા એને ધ્યાનમાં રાખીને અમે પણ અભ્યાસ કર્યો છે. અને અમને એવું લાગે છે, બધા ટ્રેડ યુનિયનોને એવું લાગે છે કે આ કાનૂન જે છે એ કાનૂન કામદારોના હિતમાં ક્યારે પણ હોઈ શકે નહીં અને આ કામદારોના હિતમાં કાનૂન નથી. એટલા માટે હડતાલ પાડવામાં આવેલી હતી. જી મીનાક્ષીબેન, આપને પૂછવા માંગીશ, આપ ખુદ એક અર્થશાસ્ત્રી છો. જે પ્રકારે જે નવા કાયદા જે આવવાના છે અને તેને લઈને જે ભારતભરમાં જે વિરોધ થઈ રહ્યા છે, આપ એક અર્થશાસ્ત્રી છો, તો ભારતને નુકસાન કેટલું થશે આ બાબતે અને આગળ શું થઈ શકે? સૌથી પહેલા રાષ્ટ્રવ્યાપી હડતાળથી જીડીપી અને ઉત્પાદન ક્ષમતા ઉપર સીધી અસર થાય છે, કારણ કે આજે કોઈ બી નેશનલ લેવલ અગર સ્ટ્રાઇક કરવાની છે તો એની ઇફેક્ટ ડેફિનેટલી આખી જીડીપી ઉપર અને ઇકોનોમી ઉપર આવવાની. એનાથી આપણા બેન્કિંગ, પરિવહન, ઉદ્યોગો અને લોટ્સ ઓફ ડેલી આપણા જે વર્કિંગ છે એ બધા એના કારણે આપણા ઠપ થાય છે. તો ડેફિનેટલી વેન જ્યારે કે છે ને આપણે આ મીન્સ કે ભારત બંધ ના કહીએ અને આપણે રાષ્ટ્રવ્યાપી હડતાલ બી જો કહીએ સપોઝ, તો એનાથી આપણને ઇકોનોમિક લોસ બહુ જ થાય. જી બિલકુલ, ઇકોનોમી લોસ થાય છે. ત્યારે બીજી બાજુ જે કર્મચારી છે, કર્મચારીના હિતોની પણ વાત છે. આ વિશે આપ શું કહીશો? હા, એકચ્યુઅલી એમનું બી ખાસ કરીને આપ એક મહિલા છો, જે પ્રકારે નાઇટ શિફ્ટની પણ વાત કરવામાં આવી છે, શું કહીશો આપ? જી ડેફિનેટલી એની અંદર ઘણા બધા ચેન્જીસની જરૂર છે અને એને બી એક અમેન્ડમેન્ટની જરૂર છે કે જે રીતે ડાયરેક્ટલી એપ્લિકેબલ કર્યું છે બધું કેન્સલ કરીને, દેન ઇટ ડેફિનેટલી નીડ મતલબ એક બ્રેકઆઉટની જરૂર છે. એને હજી એક વખત બી અસેસમેન્ટ કરવાની જરૂર છે. બિલકુલ, તો આપણી સાથે જે કહી શકાય આગળ આપણે વાત કરીએ રાજેશભાઈ સાથે. રાજેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે 5 ડે બેન્કિંગની જે આપ વાત કરી રહ્યા છો, તો તેનાથી દેશને ફાયદો થશે કે નુકસાન? જે પ્રકારે જે આંદોલન થઈ રહ્યું છે અને 5 ડેની આપ વાત કરી રહ્યા છો. જી રાજેશભાઈ. 5 ડે બેન્કિંગ ઇન એ વીક એ આજની હડતાલનો મુદ્દો નહોતો. એ એકમાત્ર મુદ્દા ઉપર અમારું અમ્બ્રેલા સંગઠન જે છે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન, એમણે 27મી જાન્યુઆરીએ એક દિવસની પ્રતિક હડતાલ પાડી હતી. 5 ડે બેન્કિંગમાં અમારી માન્યતા એ છે કે જ્યારે દરેક પીએસયુ, આરબીઆઈ, એનએસસી, બીએસસી બધી જ જગ્યાએ 5 ડે વીક છે, તો બેંકમાં શા માટે 5 ડે વીક નહીં? અને જ્યારે બેંકમાં અલ્ટરનેટ ચેનલ એટલે કે એટીએમ છે, ઓનલાઈન બેન્કિંગ છે, હવે તો આપણા મહામહિમ પ્રધાનમંત્રીએ ડિજિટલ બેન્કિંગ ઉપર વધારે ભાર આપ્યો છે અને બેંકના વ્યવહારો 90% વ્યવહારો ડિજિટલ બેન્કિંગથી થાય છે, મોબાઈલ બેન્કિંગથી થાય છે. તો દરેક કસ્ટમરને જ્યારે બેંકની પ્રિમાઇસીસમાં જવાનો બને એટલું ઓછો બને છે, ત્યારે અમે કહીએ છીએ કે દરેક શનિ રવિ અમારે રજા હોવી જોઈએ, 5 ડે બેન્કિંગ હોવું જોઈએ, જેનાથી ફાયદો ફક્ત કર્મચારીઓને નથી, આ દેશની પબ્લિકને પણ છે. બિલકુલ, હિતેન્દ્રભાઈ પાસે આવવા માંગીશ કે હિતેન્દ્રભાઈ, આપ એક ખુદ જે કહી શકાય કે એલઆઈસી યુનિયન અને જે સીઆઈટીયુના ગુજરાતના ઉપપ્રમુખ પણ છો. જે પ્રકારે જે આંદોલન જે છે એ કરી રહ્યા છો, તો તેનાથી દેશના અર્થતંત્રને પણ શું નુકસાન નહીં થાય? શું એનાથી જે ગરીબ મધ્યમ વર્ગ છે તો તેને પણ અસર થશે? હકીકતે જે કંઈ ટ્રેડ યુનિયન આંદોલન કરે છે એ ટ્રેડ યુનિયનનું આંદોલન સામાન્ય જનતા માટે, મધ્યમ વર્ગ માટે અને ગરીબ વર્ગ માટે હોય છે. નવોદારવાદની નીતિમાં મોટાભાગનો પ્રોફિટ જે છે ઉદ્યોગપતિઓ અથવા તો મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો જે લઈ જતા હોય એ ના લઈ જાય, કારણ કે પ્રોફિટની વેચણીનો આ સવાલ છે. અને એ વેચણી માટે જે આંદોલન થઈ રહ્યા છે, એમ કે આ લેબર કોડ શું છે? ઉદ્યોગપતિઓને વધારે પ્રોફિટ કરાવવા માટેના લેબર કોડ છે. એની અંદર તમે જો આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથા, આ બધી બાબતો જે છે કોની ફેવરમાં છે? ઉદ્યોગપતિઓની ફેવરમાં છે.
તો ટ્રેડ યુનિયન તરીકે જ્યારે આપણે પાર્લામેન્ટરી ડેમોક્રેસીની અંદર આપણે જીવતા હોઈએ ત્યારે આંદોલન તો એક જરૂરિયાત છે ને, ડેમોક્રેસીનો એક પાયો છે કે આંદોલન તમે ના કરો કોઈ પણ મુદ્દા માટે, મુવમેન્ટ તો હોવી જોઈએ. અને મુવમેન્ટ એટલા માટે હોય છે કે જેથી કરીને આ જે કંઈ ઇકોનોમીની જે ડેવલપમેન્ટ થાય છે, જીડીપી જે કંઈ વધે છે, એનો બેનિફિટ જે છે બેનિફિટ નીચેના સ્તર સુધી જવો જોઈએ, અને એ નથી જતો. એના લીધે તમે જુઓ કે આજે સ્થિતિ જે છે, સ્થિતિ આ દેશની અંદર કેવી સ્થિતિ થઈ ગઈ છે, અસમાનતાની સ્થિતિ, કે ઘણા લોકોને મિનિમમ વેજ પણ મળતું નથી, અને એના માટેના એમ કે લડતો કરવી પડે છે. ઘણા લોકોને મિનિટોના કરોડો રૂપિયાની કમાણી થઈ જાય છે. એટલે આ એક અસમાનતા છે, એ અસમાનતા દૂર કરવા માટે આંદોલન તો કરવું જ પડે. રાષ્ટ્રીય ઇકોનોમીને એક દિવસના આંદોલનથી એટલો બધો કંઈ બહુ ફરક પડી જતો હોતો નથી, કારણ કે એ તો આવી બધી વસ્તુઓ તો પાર્લામેન્ટરી ડેમોક્રેસીની અંદર ચાલતી હોય છે. એટલે અમે એવું માનીએ છીએ કે જ્યાં સુધી જનતા અવાજ ના ઉઠે, અમે તો એક ટ્રેડ યુનિયન તરીકે જનતાના અવાજ તરીકે અમે બહાર નીકળીએ છીએ. અને એ તમે જુઓ ભૂતકાળની અંદર પણ આંદોલન, ખેડૂતોનું આંદોલન થયું તો કાનૂન પાછા ખેંચવા પડેલા હતા ને, અને 13 મહિના સુધી ખેડૂતોનું આંદોલન ચાલેલું હતું, અને એમના મિનિસ્ટરો દરેક સ્ટેટની અંદર કેવા નીકળી પડેલા હતા કે નહીં આ કાનૂન જે છે ખેડૂતોના હિતમાં છે, પરંતુ એ રીઅપીલ કરવા પડ્યા ને બધા કાનૂન પાર્લામેન્ટની અંદર. તો એ શક્ય એટલા માટે બન્યું કે આંદોલન કરી શક્યા. એ જ રીતે ટ્રેડ યુનિયનની અંદર પણ કામદારો જે કામદાર વિરોધી જે કંઈ વસ્તુ બનતી હોય તો આંદોલન કરવી જ પડે. ઇકોનોમીની જ્યાં સુધી વાત છે તો સતત કન્ટિન્યુઅસલી જે જીડીપી ગ્રોથ જે છે એ જીડીપી ગ્રોથની અંદર ફાળો કોનો છે? વધારે ફાળો કોનો છે? કામદારો કામ ના કરે તો જીડીપી ગ્રોથ કઈ રીતના એમ કે થવાનો હતો? એકલા 2-4 ઉદ્યોગપતિઓથી થોડો જીડીપી ગ્રોથ થઈ જવાનો હતો. એટલે જીડીપી ગ્રોથની અંદર પણ કામદારોનો ખુદનો ફાળો છે. અને જ્યારે દેશને જરૂરિયાત પડે ત્યારે કામદાર એકી ટસે એકી સાથે દેશ માટે, સંસ્થા માટે, ઇન્ડસ્ટ્રી માટે કામ કરે જ છે, પરંતુ એનું વળતર તો માગે ને કામદાર. હિતેન્દ્રભાઈ ના માગે. જી હિતેન્દ્રભાઈ, સરકાર એવું કહી રહી છે કે 29 જેટલા જે જટિલ કાયદાઓ હતા એને સરળ કરી અને 4 કાયદામાં તેને કરવામાં આવ્યું છે, તો એનાથી તો જે સરળીકરણ વધશે ને, આપ શું કહો છો? સરળીકરણ વધતું હોય એવા સંજોગોની અંદર અમને કઈ સરકારના અમે કોઈ વિરોધીઓ નથી. કોઈ પણ બાબતની અંદર સરળીકરણ થતું હોય તો અમે એમ કે એમનો તાત્કાલિક વિરોધ કરી નાખીએ એવી વસ્તુ નથી, પરંતુ અભ્યાસ કરતા અમને એવું લાગે. હું તમને એક્ઝામ્પલ આપું કે આ 4 કોડની અંદર એમણે જે દાવાઓ કર્યા છે અને એમની વિપરીત જે કાંઈ વાત છે, મિનિમમ વેજની વાત કરે છે, ક્યાં કોઈ જગ્યાએ સરકારે કઈ ફિગર આપ્યો? ફ્લોર લેવલ વેજની વાત કરે છે. 3 પ્રકારના વેજ છે, બરાબર છે? લઘુત્તમ વેતન અને અમુક જીવન જરૂરિયાત બહુમૂલક વેતન અને સામાન્ય વેતન. હવે એમાં લઘુત્તમ વેતનની અંદર સરકારે ક્યાંય એવી જગ્યાએ કહ્યું જ નથી કે ભાઈ અમે આટલું મિનિમમ લઘુત્તમ વેતન આપીશું. તમે વિચાર તો કરો કે 5 વર્ષની અંદર સુધારો થવો જોઈએ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને કીધેલું છે, પણ તો આ સરકાર તો 2 રૂપિયાના વધારા કરે છે. અને તમે જો કે પોલિસી જે છે વેજ પોલિસી એકદમ ખતરનાક છે. આ ઇવન અત્યારની પણ વેજ પોલિસી, શ્રમ કાનૂન પહેલાની પણ વેજ પોલિસી જે છે એ એટલી બધી કર્મચારીઓની ફેવરમાં નહોતી. આ તો ઉલટાની એમને દશા બગાડી નાખી. બિલકુલ મીનાક્ષીબેન, તમને હું પૂછવા માંગીશ કે જે પ્રકારે પેલા જે છે 100 યુનિટની જે વાત હતી, એટલે કે 100 કર્મચારી હોય તો તમે યુનિયન બનાવી શકો, ત્યારે હવે છે 300 કર્મચારીની જે વાત કરવામાં આવી છે, આપ આને કેવી રીતે જુઓ છો? હા, એ ડેફિનેટલી એને લાર્જ સ્કેલમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે એવું વધારે આમ શો થાય છે કે જે મીન્સ કે છે ને મીન્સ કે એની યુનિટી કદાચ વધારવા માંગતા હોય. તો તેનાથી જી રાજેશભાઈ આપને પૂછે, જે રીતે મીનાક્ષીબેન જે વાત કરી, આપ જવાબ આપશો. મારે એ જ કહેવું છે કે જ્યારે 12 વ્યક્તિથી ટ્રેડ યુનિયનની સ્થાપના શરૂ થાય, ટ્રેડ યુનિયન એક્ટ જે છે 1926નો, એ આજે તમે 100 કર્મચારીઓ હોય ત્યારે ટ્રેડ યુનિયનની સ્થાપના કરી શકો. આજે કોઈ નાનું યુનિટ હોય તો એને તમે સંગઠિત કરીને 300નું કેવી રીતે કરશો? આ તો અબાધિત અધિકાર મળે છે માલિકોને કે પોતાનું એકમ છે એને ટ્રેડ યુનિયન ફ્રી કરવા માટેની આ બધી ચાલબાજી છે. 300નો કોઈ સવાલ જ નથી, 100નો પણ સવાલ નથી. કોઈ પણ વ્યક્તિને ટ્રેડ યુનિયન ફોર્મ કરવા માટે સંપૂર્ણ આઝાદી હોવી જોઈએ. એને ન્યાય મેળવવાનો હક આ બંધારણે આપેલો છે, અને એના ઉપર તરાપ છે આ કે 300 હોય તો જ તમે ટ્રેડ યુનિયન કરી શકો, 300 હોય તો જ તમે લોકઆઉટ કરી શકો. અને બીજી એક અગત્યની વાત કે જ્યારે કર્મચારી છે એ હડતાલ કરે છે ત્યારે એને 60 દિવસની નોટિસ આપવી પડે. એટલે આજે કોઈને અન્યાય થયો
તો એ આજે નોટિસ આપીને 60 દિવસ પછી એ હડતાલ કરી શકે. એટલે હડતાલને બિલકુલ અશક્ય જ બનાવવા માગે છે આ સરકાર, જે અમને વાંધો છે. અને આવનારા દિવસોમાં માલિકોની તરફેણમાં જે જૂના શ્રમ કાયદા મુજબ જ્યારે લે ઓફ કે એ ડિક્લેર કરે માલિકો, ત્યારે એના વિરુદ્ધ કાર્યવાહી થતી હતી. હવે એમાંથી એમને મુક્તિ આપી દેવામાં આવી છે કે એમને મન ફાવે ત્યારે ચાલુ કરે, મન ફાવે ત્યારે પોતાનો ઉદ્યોગ બંધ કરે. એમાં કોઈ શ્રમ કાયદા એમને નડતરરૂપ ના થવા જોઈએ. ઇઝ ઓફ ડુઈંગ ધ બિઝનેસ, આવું રૂપાળું નામ આપ્યું છે. જી જી હિતેન્દ્રભાઈ, જે પ્રકારે 60 દિવસ બાદ તમે જે હડતાળ જે કરી શકો, આ રીતનો જે પણ એક નિયમ છે, આ વિશે આપ શું કહીશો? એટલે 60 દિવસ પહેલા તમારે નોટિસ આપવી પડે અને હડતાલને ગેરકાયદેસર જાહેર કરવા માટે ના જે કાનૂન જે છે એમાં પણ આજે એક જે છે કોડ એની અંદર સુધારો કરવામાં આવેલો છે. અને ગમે ત્યારે હડતાલને એમ કે અગાઉ છે ને હડતાલની ગેરકાયદેસર ડિક્લેર જલ્દી નહોતી થતી, પરંતુ આ શ્રમ સંહિતાના નિયમ મુજબ એ ગમે ત્યારે હડતાલને ગેરકાયદેસર ડિક્લેર કરી શકશે. સાથે સાથે એ પણ જોગવાઈ છે કે તમે માનો કે અમુક 144મી કલમ પ્રમાણે કેમ આપણે 4 જણા ભેગા નથી થતા, અને એ રીતે એ માનો કે ડેમોન્સ્ટ્રેશન કે બીજા કંઈ અમારા પ્રોગ્રામ્સ હોય, ધરણાના પ્રોગ્રામ્સ, એની અંદર પણ ક્રિમિનલ એક પગલું ગણી અને કામદારોને અથવા તો કામદારના નેતાઓને, ટ્રેડ યુનિયનના નેતાઓને ધરપકડ કરી શકશે. આ પ્રકારની પણ એમના જે કંઈ કોડ જે છે કોડની અંદર જોગવાઈ છે. એટલે સવાલ એ છે કે ટ્રેડ યુનિયન બનાવી જ ના શકે. માનો કે કોઈ તમે ટ્રેડ યુનિયન બનાવો તો ટ્રેડ યુનિયન બનાવ્યા પછી પણ તમારે જે કંઈ કલેક્ટિવ બાર્ગેનિંગ રાઇટ્સ માટે સરકાર સામે કે મેનેજમેન્ટ સામે કે ફેક્ટરીના માલિક સામે તમારે મુવમેન્ટ આપવી હોય કે હડતાલ કરવી હોય, તો એ હડતાલનું શસ્ત્ર જે છે એ શસ્ત્ર બિલકુલ પાંગળું બનાવી અને સામૂહિક સોદાબાજીના હકોને એકદમ છીનવી લેવામાં આવ્યા છે આ કોડ પ્રમાણે. આ કોડનું અમલીકરણ થશે પછી તમે જોજો, રાજેશભાઈએ કહ્યું એ પ્રમાણે ઇવન છટણી કરવા માટે અત્યારે આજની તારીખમાં એવું છે કે છટણી કરવા માટેના જે કંઈ કાનૂન જે છે, કામદારોને છૂટા કરવા માટેના કાનૂન, એની અંદરની જે જોગવાઈ છે એ જોગવાઈની અંદર પણ બહુ બધા ફેરફાર કરી નાખેલા છે. તે ટ્રિબ્યુનલ્સ જે છે, લેબર કોર્ટ જે છે, આ બધી વસ્તુની અંદર એ પ્રકારના ફેરફારો કરી રહ્યા છે કે એક સમય એવો આવશે કે દેશની અંદર એ લેબર કોર્ટ જેવું રહેશે જ નહીં, લેબર માટેની કોઈ કોર્ટ જેવું જ નહીં રહે, એવો સમય આવશે. આને આ વસ્તુ કાનૂનની અંદર આગળ વધશે. તો એટલે બહુ સવાલ એટલો છે કે એકદમ બહુ વર્ષોથી અંગ્રેજોના સમયથી લડીને લાવેલા કાનૂનો જે છે એ કાનૂનોને એકી ઝાટકે સરળીકરણના બહાને આ લોકોએ એક શું કહેવાય તરકટ રચી અને કાનૂનો પાછા ખેંચી લીધા છે. બિલકુલ બિલકુલ. મીનાક્ષીબેન, આપણે પૂછવા માંગીશ કે જે રીતે જે નવા જે કોડ જે લાગુ કરવામાં આવ્યા છે એમાં હાયર અને ફાયરની જે નીતિ છે એ વિશે આપ શું કહીશો? સોરી, ડિડન્ટ ગેટ યોર ક્વેશ્ચન. જી, જે પ્રકારે હાયર અને ફાયરની એટલે કે ગમે ત્યારે 1 વર્ષમાં તમે પછી તેને છૂટા પણ કરી શકો છો, તો એક અર્થશાસ્ત્રી તરીકે આપ તેને કેવી રીતે જોવો છો? સર, એકચ્યુઅલી ટર્નઓવર રેશિયો કોઈના માટે સારી વાત છે જ નહીં, બરાબર. અને એક આપણે નોર્મલી બી સર આપણે કોઈ એક ન્યૂ સ્ટાફ હાયર કરતા હોય છે, એમ પાછળ આપણે ટ્રેનિંગ કરતા હોય, યા આપણે એક સ્કિલ્ડ આપણે એમ્પ્લોઈઝ આપણે લેતા હોય છે, એની પાછળ બી આપણે એક વર્કઆઉટ કરતા હોય છે, બરાબર. તો એવું વર્કઆઉટ કરેલું અને આપણી દ્વારા જે એક સારો એમ્પ્લોય, એક સારું આપણે જે ક્રિએટ કરીએ છીએ, તો ડેફિનેટલી એને ફાયર કરવાની ઈચ્છા કોઈની ના થતી હોય. તો જો સપોઝ કે એની અંદર કોઈ બી એ ટાઈપનો રૂલ્સ છે, તો એ ડેફિનેટલી એ કંપની પોતે જ ચૂઝ કરવાની છે. ઇવન આપણા જે રૂલ્સ છે, એ મીન્સ કે જે કંપનીને એ કંપની રહ્યું નાનામાં નાનું બિઝનેસ બી થયું સર, બરાબર, એ બી પોતાની રીતે ડિસિઝન્સ લેવાના છે. દે વિલ ડિસાઇડ બાય ધેર ઓન ઓનલી. બિલકુલ. તો સર એ તો એફિશિયન્સી ઓફ ધ પર્સનલ જ કારણે પોસિબલ છે. સ્ટીલ હા, ઓકે, મીન્સ કે આજે એક ઓકે આપણે નેશનલ લેવલે દેન ઇટ્સ ઓકે કે ભાઈ જો એની અંદર કોઈ પાર્ટિસિપેટી થતી હોય, અધરવાઇઝ તો સર એક સ્કિલ બેઝ બિઝનેસ, સ્કિલ બેઝ જોબ છે, યા એ પ્રમાણેના જે કાર્ય એના પ્રમાણે એનું વળતર અને પેલું નક્કી થવાનું છે. જી, પણ ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે કંપની પોતાની મનમાની કહે છે, જે પ્રકારે જે આક્ષેપો થઈ રહ્યા છે કે કંપની છે ગમે ત્યારે તેને મતલબ છટણી કરી શકે છે. હા સર, અગેન એ જ મેઇન પોઈન્ટ છે સર, એ લોકોનું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. કારણ કે સર આજે આપણે કેવી રીતના બિઝનેસ કરવાનું છે આપણને કોઈ ના શીખવી જાય કે મારું એવું પર્સનલી કેવું કે ભાઈ એમના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે તો એ રીતે કરવાના છે. હા, પાર્શિયાલિટી અને જો કોઈનું હિત જો દુભાવતું હોય તો એ અંગત છે ને એની અંદર સ્ટ્રિક્ટ રૂલ્સ અને કાયદાઓ હોય, એ
ડિફરન્ટ મેટર છે. બટ જો સ્કિલ બેઝ ની વાત આવે સર, તો એ તો ડેફિનેટલી એ લોકો ઇન્ટરવ્યુ ડિસાઇડ કરવાના છે. બિલકુલ બિલકુલ રાજેશભાઈ, તમને પૂછવા માંગીશ કે મેડમ જે સ્કિલ બેઝની જે વાત કરી, તો હાયર અને ફાયરનો જે મુદ્દો છે, એટલે કે ગમે ત્યારે છટણી કરી શકે છે, આ વિશે રાજેશભાઈ આપ શું કહીશો? આ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ એટલે લોકોને કાયમી નોકરી આપવાની જ નહીં. ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટના રૂપાળા નામ સાથે આની સાથે એમણે એક ગ્રેચ્યુઇટીનું પણ એક રૂપાળું નામ આપ્યું કે હવે અમે ગ્રેચ્યુઇટીનો કાયદો સુધારી અને 1 વર્ષની નોકરી થાય પછી પણ અમે ગ્રેચ્યુઇટી આપીશું એમ કરીને એમણે એ વાતની પુષ્ટિ કરી કે અમે કર્મચારીઓના હિતાર્થુ છીએ. પણ એનો બીજો ગૂઢાર્થ એવો થાય છે કે 1 વર્ષમાં હાયર એન્ડ ફાયર, એ બેંક કર્મચારી હોય કે શ્રમજીવી હોય કે કામદાર હોય, એને 1 વર્ષ પછી કાઢી નાખવાનો, કાઢી મૂકવાનો, હાયર એન્ડ ફાયર કરવાનો એમને અબાધિત અધિકાર આપી દીધો છે, જેની સામે અમારે ખૂબ જ વાંધો છે. આજનો યુવા છે એ આપણા દેશમાં તમે વાંચો કે પટ્ટાવાળાની નોકરી માટે પણ લાખોમાં ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટની અરજીઓ આવે છે અને બેરોજગારીનું પ્રમાણ તમે જોઈ શકો છો કે દેશમાં કેટલું છે. એ વખતે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ કરી અને ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટના નામે એ શોષણ કરવા માગે છે, યુવાનોનું શોષણ કરવા માગે છે, આ દેશના યુવા ધનનું શોષણ કરવા માગે છે. એ જ સમજાતું નથી. શા માટે કાયમી નોકરી નહીં? શા માટે રેગ્યુલર નોકરી નહીં? શા માટે સ્કેલ વેજીસ નોકરી નહીં? માલિકોના ફાયદા માટે. આની સામે અમારો સખત વાંધો છે કે આ રીતની પોલિસી ના હોવી જોઈએ. બિલકુલ, પોલિસીનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિતેન્દ્રભાઈ, આપના પાસે આવવા માંગીશ કે ભારત બંધનું જે એલાન હતું, અનેક એકમો આની સાથે જોડાવાના હતા, પણ જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શું કારણ હોઈ શકે? ગુજરાતમાં દેખો, આજે જો તમે કવરેજ કરેલું હોય તો તમે દરેક જિલ્લાની અંદર તમે જોશો, અમદાવાદથી માંડી ભાવનગર, સુરત, વડોદરા, દરેક જિલ્લાની અંદર કામદારો બહાર નીકળેલા છે. અને જે મુવમેન્ટ જે છે એ મુવમેન્ટમાં આની પહેલા જે કઈ હડતાલો થઈ, આની પહેલા જે કઈ મુવમેન્ટ થઈ, એના કરતા પણ આ વખતની હડતાલ જે છે, હડતાલમાં ઘણા બધા સંગઠનો જોડાયેલા છે. એટલે આપણે ગુજરાત, નો ડાઉટ કે ટ્રેડ યુનિયન લેવલે ગુજરાતની અંદર જે ક્ષમતા બીજા રાજ્યો છે એ પ્રમાણે આપણે કમ્પેરિઝન તમિલનાડુ કે કેરાલા કે વેસ્ટ બેંગાલની સાથે આપણે કમ્પેરિઝન ના કરી શકીએ, પરંતુ ગુજરાતના પ્રમાણમાં આજની જે કઈ હડતાલ હતી એ હડતાલ મારી દૃષ્ટિએ બિલકુલ નબળી હડતાલ નથી. અને બિલકુલ મોટા ભાગના બેંક કર્મચારીઓ, LIC કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ અને વીજ ક્ષેત્રના કર્મચારીઓ, પોર્ટના કર્મચારીઓ, કોર્ટના કર્મચારીઓ, આ બધા લોકો આજે હડતાલ ઉપર હતા અને બહુ શેરીની અંદર આવેલા હતા. તમે અમદાવાદની અંદર નેહરુ બ્રિજ જોયો હોય તો આખો નેહરુ બ્રિજ જે છે એ હડતાલી કર્મચારીઓથી ભરાયેલો. જી, સમયનો થોડો અભાવ છે. આપ ત્રણેય મહાનુભાવોને કહેવા માંગે કે પોતાની વાત જે છે 15 થી 20 સેકન્ડમાં આપજો. છેલ્લો સંદેશો હિતેન્દ્રભાઈથી શરૂઆત કરીશ. હિતેન્દ્રભાઈ, છેલ્લા શબ્દોમાં આપ શું કહેવા માંગશો? હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે આ પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે, તમે જે આ રીતે શ્રમ કાનૂનો બનાવી અને કામદારોને હેરાન ના કરો, નહીતર દર 5 વર્ષે ચૂંટણીઓ આવતી હોય છે અને કામદારો તમને ચૂંટણીઓમાં એમનો એક જડબાએ સલાહ જવાબ આપશે. એટલે સરકારને અમે ચેલેન્જ આપીએ છીએ અને એ ચેલેન્જ છે કે ભાઈ તમે આ કાનૂન માટે અથવા તો કામદારો સાથે છેતરપિંડીની વાત બંધ. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, આપ છેલ્લો સંદેશો શું આપવા માંગશો? આપના માધ્યમથી હું આ દેશની જનતા અને દરેક સામાન્ય માણસને એ સંદેશો આપવા માગું છું કે આ સરકાર કર્મચારીઓ, કામદારો, શ્રમજીવી વિરોધી સરકાર છે. એ સરકાર આપણું સારું શું કરશે, સારું શું નહીં કરે, એ એક ચિંતાનો વિષય છે. આપણે શ્રમ કાયદાની સામે ફરીથી લડત લડવી જ પડશે અને આ દેશની સરકારને પણ બતાવવું જ પડશે કે આ શ્રમ કાયદા છે એ શ્રમિકો વિરોધી છે. શ્રમિકને ફાયદા થાય એવા કાયદા તમે બનાવો, અમે તમારી સાથે છીએ. જે સમયનો ભાવ છે. મીનાક્ષીબેન, તેમના હું કહીશ કે છેલ્લા શબ્દોમાં ટૂંકમાં, બહુ જ ટૂંકમાં વાત કહીશું, સમયનો ભાવ છે. જી સર, સૌથી પહેલા સર, હડતાલ ને એક દેશ માટે કોઈ બી બેનિફિશિયલ નથી, બરાબર? એટલે હડતાલ કરવાથી કોઈ ફાયદો નથી થતો, બધાને ઓવરઓલ નુકસાન જ થાય છે. પણ છતાં આપણો પોઈન્ટ ઓફ સરકાર સમક્ષ રાખવો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એની અંદર એ બી આ શ્રમજીવી કાયદાની અંદર જે રિક્વાયરમેન્ટ છે એ 100% થવા જ જોઈએ.
અને બધાના સર્વાનુમતિથી મારા વિચાર પ્રમાણે એનું ડિસિઝન થવું જોઈએ, એક વન સાઇડ ઇફેક્ટ ના જી હોય. જી બિલકુલ, આ ત્રણેય મહાનુભાવો સીધા સંવાદમાં મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા. આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજનો જે આપણો જે વિષય હતો સીધા સંવાદમાં ત્રણેય મહાનુભાવે પોતાના વિચારો રજૂ કર્યા. ફરી આપણે આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.